સરકારી જમીનમાં દબાણો કરી તેના પ્લોટિંગ કરીને વેચી દેનાર સામે સપાટો બોલાવી કલેક્ટરે પાસાનો કોરડો વીંજીને કોંગી અગ્રણી જહા ભરવાડ સહિત 9 ને પાસાનો હુકમ કર્યો છે। નવાયાર્ડ ગોરવાના રેવન્યુ સર્વે નંબર 830 ની અંદાજે 10 કરોડની બજાર કિંમતવાળી સરકારી જમીન પર યુવા કોંગ્રેસ અગ્રણી જહા ભરવાડના પરિવારનું દબાણ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું। અહીંયા એક જ પરિવારના 16 મકાનો હતા। આ કિસ્સામાં કલેક્ટર દ્વારા યુવા કોંગ્રેસ અગ્રણી જહા ભરવાડ, વિભા ભરવાડ, વજાભાઈ ભરવાડ સહિત 7 ભરવાડ બંધુઓની પાસા હેઠળ અટકાયત કરી છે। યુવા કોંગ્રેસ અગ્રણી જહા ભરવાડની પાસાનો કલેક્ટરે આદેશ કરતા કોંગ્રેસ મોવડી મંડળમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। સ્થાનિક રાજકીય ક્ષેત્રે પર ચર્ચાનો વિષય બન્યો હતો। ધરપકડ કરી છે, બિલકુલ ખોટી ધરપકડ કરી છે। એનું કારણ એવું છે કે કોર્ટમાં ઓલરેડી અમે જે રહીએ છીએ એ જગ્યામાં અમે 100 વર્ષથી રહીએ છીએ। અમે કોઈ રીતે ગેરકાયદેસર કબજો કર્યો નથી કે અમે કોઈને ખોટી રીતે હેરાન કરીને કોઈની જમીન પચાવી નથી પાડી। તેમ છતાં કલેક્ટર સાહેબે જે રીતે હુકમ કર્યો છે તે અમે એનો સખત વિરોધ કરીએ છીએ। હું એક એડવોકેટ હોવા છતાં પણ મને આ રીતે એમને તાત્કાલિક આવું કોઈને પૂછ્યા વગર કોઈ અમારા ઘરના ફેમિલી મેમ્બરોને સાંભળ્યા વગર આ જે રીતનો હુકમ કર્યો છે એ અમારી જોડે અન્યાય કર્યો છે અને બિલકુલ ખોટી રીતે અમારી ધરપકડ કરી છે। ગોરવા रेवेन्यू सर्वे नंबर 830 में लगभग 10 करोड़ की जमीन ऊपर अमुक लोगों द्वारा दबाण करीने पाका बांधकाम करीने पोसेशन लई लेवा बाबते जाण थता आ बाबते समग्र तपासणी करीने मापणी करी रोजकाम करी लोगों निवेदनों लईने प्रांत अधिकारी श्री शहर तरफथी अमने पासा माटेना दरखास्त करता આજે અમે પાસાના ઓર્ડર કરીને 7 જણાને પાસા કરવાના નિર્ણય કર્યા। સાથે સાથે દંતેશ્વર અને સાયાજીપુરા ગામના કેટલાક લોકો તરફથી પણ આવા જ પ્રકારે સરકારી જમીનમાં પ્લોટિંગ કરીને લોકોને પૈસા પાડીને આપવા માટેના જે પ્રયાસો થયા એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરીને પાસામાં એમના અટકાયત કરવા માટે ઓર્ડર આજે કર્યા। કુલ મળીને 9 જણાને પાસાના ઓર્ડર કરીને અમે આજે વડોદરા શહેર અને જિલ્લામાં જમીનના વ્યવસ્થાપનમાં અકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપેરન્સી સાથે કામગીરી કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે।